અહીંયા સુતીક્ષ્ણજીએ શું કર્યું છે કે આમાં જે જાંબુ લાવ્યા હતા ને એમાંથી મોટા મોટા જે જાંબુ હતા ને કાળા કાળા, એ જાંબુમાંથી એક મોટું જાંબુ લઈને ત્યાં સ્થાપન કરી દીધું છે, જ્યાં શાલિગ્રામજીનું સ્થાપન હતું, જ્યાં ગુરુજી પૂજા કરતા હતા, જ્યાં પૂજન થતું હતું. હા, અને એની પર ચંદનથી આમ 2 આંગળીથી લેપન કરીને ત્રિપુંડને તાણી દીધું છે અને પોતે ત્યાં બેસીને પૂજન કરી રહ્યા છે. અને એવા સમયે જ ગુરુજી પાછા આવ્યા છે, અગસ્ત્ય ઋષિ આવ્યા છે અને પૂજન કરતા પોતાના શિષ્યને જોઈને ખુશ થયા છે કે મારો શિષ્ય આશ્રમમાં સંધ્યાવંદન મારા ભગવાનને બરાબર કરી રહ્યો છે. બીજે દિવસે સ્નાન ધ્યાન કરીને જ્યારે ગુરુજી પૂજનમાં બેઠા છે અને પૂજન કરતા કરતા એમણે ગંગાજીથી જ્યાં પેલા શાલિગ્રામજીને નવડાવવા માંડ્યા છે, આ તો જાંબુ છે, ઉપરથી છાલ નીકળી ગઈ છે. હા, આજે સ્થાપન થયું હતું, તમને સંભળાય છે તો સમજાય છે ને મારી વાતને? હા, એટલે આમ થોડું થોડું છે ને 50-50 ગ્રામ હા હું આમ આવું કંઈક રાખવું, નહીં તો મને એમ થાય કે હું વાત કરું છું પણ સમજણ પડતી નથી કે શું. હા, તમે જ્ઞાની છો પણ કદાચ મને આવું થાય. તો ગુરુ અગસ્ત્ય ઋષિએ પૂછ્યું કે ભાઈ આ તો જાંબુ છે, આપણા શાલિગ્રામજી ક્યાં ગયા? શિષ્યને બોલાવ્યા, સુતીક્ષ્ણજીને.